નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 10/5/2025 થઈ છે અને આપણે અમદાવાદ મહેસાણા હાઈવે છે ત્યાં વોટર પાર્ક પાસે આ મગનલાલ ભાખરી શાકવાળા એક સરસ ખાણીપીણીનું આ સરસ રેસ્ટોરન્ટ છે। આપણે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા તો રિટર્નમાં આ મગનલાલ ભાખરી શાકવાળા છે ત્યાં બપોરે ગુજરાતી સાત્વિક ભોજન માટે બપોરનું ભોજન લેવા માટે આપણે મગનલાલ ભાખરી શાકવાળા જે રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા માટે રોકાયા છીએ। અહીંયા સરસ ગરમા ગરમ ભાખરી બનાવવામાં આવે છે ને ઘી ચોપડી અને આપે છે અને વિવિધ શાક તમારી પસંદગીના શાક હોય એ મંગાવીને જમવાનું હોય છે। એને સાથે છાશ ને કચુંબર ને આ બધું તો હોય છે જ। એટલે આપણે કુલદીપભાઈ છે ને દેવભાઈ છે ને એમના દ્વારા કાજુ ગાંઠિયાનું શાક મંગાવ્યું છે ને એક મિક્સ સબ્જી છે બધી ગ્રીન સબ્જી ને બધું અને સરસ ગરમા ગરમ ભાખરી આવે છે ને ઘી ચોપડીને આપે છે સાથે મરચાં ડુંગળી લીંબુ એ બધું છે જ અને છાશ। એટલે ખરેખર બપોરે ગુજરાતી સાત્વિક ભોજન માટે આ સરસ સ્થળ છે અને આપણે અહીંયા એટલા માટે જમવા આવ્યા છીએ। બપોરે લગભગ 1 થી 1:30 વાગ્યાનો સમય છે અને આખી જે રેસ્ટોરન્ટ ચિક્કાર છે, મોટી સંખ્યામાં બધા જમવા માટે બધા આવ્યા છે અને ભાખરી અહીંયા ફિક્સ જ હોય છે અને સબ્જી શાક તમારી પસંદગીનું મંગાવવાનું હોય છે। એટલે આપણે અહીંયા સરસ ટેસ્ટી જમવાનું હતું તો આપણે જમવા આવ્યા છીએ અને આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે આ વિડીયો શેર કરવાના છીએ। ખૂબ જ સરસ ભાખરી છે, આપ જોઈ રહ્યા છો, એકદમ સરસ મુલાયમ ભાખરી છે અને શાક પણ સરસ છે। એટલે ભાખરી અને શાક જમવાની ખૂબ જ મજા આવે છે અને છાશ હોય, પાપડ હોય અને કચુંબર પણ હોય અને ગરમા ગરમ ઘી ચોપડીને ભાખરી આપે છે। અહીંયા ગરમ જ છે ભાખરી અને ખરેખર શાક ને એ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। એટલે બિલકુલ શુદ્ધ સાત્વિક ગુજરાતી આપણું વ્યંજન ભોજન ભાખરી અને શાક સાદું ભોજન જમવાની ખૂબ જ મજા આવે છે અને એટલે આપણે આજે થોડો વિડીયો બનાવ્યો છે અને શેર કરવાના છીએ। ખેડા અને આજુબાજુના વિસ્તારમાં આપણા ઘણા બધા જીપી સિરીઝના શુભેચ્છકો છે, હંમેશા નિયમિત આપણા વિડીયો જોતા હોય છે અને થોડો સમય પહેલાં આપણે વિડીયો શેર કરી શક્યા ન હતા, પરંતુ હવે ડેલી બ્લોગના ભાગરૂપે દરરોજની રોજનીસીના જે તે વિડીયો છે આપણે શેર કરીએ છીએ અને એ દરમિયાન જ આજે આપણે મહેસાણા અમદાવાદ હાઈવે રોડ છે ત્યાં આ સરસ એક ભાખરી અને શાક એની રેસ્ટોરન્ટ આવેલી છે। એટલે ખાસ આપણે પંજાબી ને કાઠિયાવાડી અને ગુજરાતી ભોજન તો આપણે બધે દરેક હોટલોમાં જમતા હોઈએ છીએ, પરંતુ આજે ખાસ આ કિસ્સામાં ભાખરી અને શાક જમવા આવ્યા છે અને હોટલ પણ રેસ્ટોરન્ટ પણ સારી લાગી એટલે આપણે થોડું શૂટિંગ કરી લીધું છે। બહારથી તમને ખ્યાલ આવ્યો છે મગનલાલ ભાખરીવાળા અને આપણે એનું વિઝિટિંગ કાર્ડ પણ લીધું છે, એટલે આપણા મિત્રો બધાને આપવું હોય તો આપી શકાય। જો એટલું સરસ એટ્રેક્ટિવ કાર્ડ બનાવાયેલું છે મગનલાલ ભાખરી શાકવાળા। લોકેશન આપને ખ્યાલ આવી જશે। ખાના ખજાના બ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ મિત્રો। આ સાથે આપણે અન્ય વિડીયો પણ શેર કરીશું। કુલદીપભાઈ છે અને વિડીયો આપને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો।
તો મિત્રો આ સાથે આપણે અમદાવાદ મહેસાણા હાઈવે રોડ પર વોટર પાર્ક પાસે આવેલા ભાખરી શાકની જે સરસ રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે બપોરનું સાત્વિક ભોજન લીધું હતું એનો આ વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને પુનઃ કહીએ છીએ જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.